જય સ્વામિનારાયણ. સર્વ હરિભક્તોને આજે આજે વિવાદ ચાલી રહ્યો છે તેમાં જો મીડિયાવાળા તમે જોવો ને તો એવી રીતના શરૂઆત કરે કે બફાટ, લંપટ, કામલીલા આવા શબ્દ પ્રયોગ કરી અને ચાલુ કરે ટાઇટલ, અને પછી સ્વામિનારાયણના સાધુ એમ. પણ વિગતવાર પહેલેલી નહીં આપે કે ભાઈ ફલાણા ગામમાં ફલાણા મંદિરની અંદર આ સાધુએ આવી ભૂલ કરી છે, એવી રીતના નહીં આપે. કારણ કે આખા સંપ્રદાયનું જે નામ બોલું થાય ને એવી રીતના આપશે સ્ટેટમેન્ટ. અને જે અમુક શબ્દોનું અર્થઘટન કરી અને ટુકડા ઉપાડી લેતા હોય છે, પણ આખું જે વાંચી અને એમાં શું કહેવા માગે છે એવી રીતના વાત નહીં ઉપાડે. કારણ કે આપણે સુરત વેડ રોડના જે સ્વામીનો જે કૃષ્ણ ભગવાન વિષયનો જે વિવાદ હતો તેમાં એ મેં વિડીયો આખો સાંભળેલો. એ એવું કહેવા માગતા હતા જે એનો સાર કે 5 પાંડવોએ પૂંજા કૃષ્ણને, આ શબ્દ વાપર્યો હતો. પછી વર્ણશંકર એવો શબ્દ વાપર્યો હતો, એમણે પૂંજા. એટલે ત્યારે પણ અસુરોને એવા હતા જ ને. ત્યારે ભગવાન પ્રગટ હતા ત્યારે કોઈ નહોતા જાણી શક્યા ઘણા લોકો. એ એવું કહેવા માગતા હતા કે જ્યારે પ્રગટ હતા ત્યારે ઘણા લોકોએ નહોતા જાણ્યા કૃષ્ણ ભગવાનને, પણ ટુકડો ઉપાડી અને અર્થઘટન કરે છે. એટલા માટે અમુક વિવાદો થાય છે અને ઉપાડે છે અને એક ટાર્ગેટ બનાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે, એવું પણ છે. અને બીજું કે ઘણા બધા મંદિરો છે અને કેટલી બધી પ્રવૃત્તિ થાય છે. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રવૃત્તિ પણ એટલી બધી ચાલે છે. 5 ટાઈમ આરતી થાય, થાળ થાય, પછી શેષ્ટા થાય ને. આમ જુઓ તો કોઈ નૈરાજ ન હોય સાધુ સંતો, કારણ કે શિબિર હાલતી હોય, પછી સંત શિબિર હાલતી હોય, કાર્યકરોની શિબિર હાલતી હોય, પછી સવારમાં સત્સંગની વાત થતી હોય, સાંજે થતી હોય. એટલે કોઈ ફ્રી જ ન હોય આમ જુઓ તો. અને બીજી ઘણી બધી પ્રવૃત્તિ થતી હોય છે જે સંતો ગામડે ગામડે વિચરણ કરીને સત્સંગ કરાવતા હોય છે, ઝૂંપડે ઝૂંપડે જઈને. અને ઘણા બધા સંતોએ એમાં પણ ઘણી બધી સેવાઓ કરી છે. ને આ પ્રમુખ સ્વામી મહારાજ હતા તે ગામડે ગામડે ફરીને બધે સત્સંગના બીજ રોપ્યા. અને જે ઘણા લોકો 3 દિવસે તો નાતા ધોતા એવા લોકોને પણ જે સત્સંગ અને પૂજા કરતા કર્યા, એવું ઘણું છે. બધા સારા કાર્ય છે. હોસ્પિટલો છે, દવાખાના, જે એમ્બ્યુલન્સ દ્વારા દવાખાના ચાલતા હોય છે, એ ઘણી બધી પ્રવૃત્તિ કરે છે. પછી ભૂકંપ આવ્યો ત્યારે પણ ભુજની અંદર સ્વામિનારાયણ મંદિર ત્યાં 11 વાગ્યે ભોજન તૈયાર થઈ ગયું હતું, સવારે 9 વાગ્યે ભૂકંપ આવ્યો હતો ત્યાં. બોલો, આવા રાહત કાર્યો ઘણા બધા ચાલે છે. અને કોઈ કુદરતી આફત આવે ત્યારે સ્વામિનારાયણ સંસ્થાવાળા પહોંચી જતા હોય છે. હમણાં યુક્રેનનું યુદ્ધ હાલતું તો ત્યાં પણ કાર્યકરો ઘણા બધા પહોંચી ગયા હતા. એટલે તમે ન ધાર્યું હોય એવા ખૂણે પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા પહોંચી જતા હોય છે. એટલે ઘણી બધી પ્રવૃત્તિ સારી છે. પણ મીડિયામાં છે ને તમને સારી પ્રવૃત્તિ નહીં બતાવવામાં આવે. આખી દિવાલ છે ધોળી, પણ એમાં કાળું ટપકું છે ને એ જ તમને બતાવશે કે આ કાળું ટપકું છે અહીંયા. એટલે આવું પણ થાય છે. એટલે ક્યારેક તો એવું થાય છે કે આ એક ટાર્ગેટ બનાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. અને સ્વામિનારાયણના આ એક સાધુ છે, હવે તો એમનું જ તે એનો જ વિવાદ હકારો ને. આખા સંપ્રદાયનો શા માટે હકારો છો મારા વાલા? હે, એમનો જ વિવાદ ચલાવો ખાલી ભૂલ હોય એને. પછી આખા સંપ્રદાયને શા માટે ટાર્ગેટ બનાવો? ને એવી દ્રષ્ટિથી જોવે કે જાણે કોઈ આતંકવાદી આવતો હોય એવી
દ્રષ્ટિથી જોવે, સ્વામિનારાયણના હરિભક્તોને સંતોને એવી દ્રષ્ટિથી જોતા હોય છે ઘણા લોકો. એટલે આવું છે.